ઘરેથી ઝટપટ અને ઇઝી મેથડથી પરફેક્ટ માપ સાથે સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી આપણે ચોકલેટ કેક બનાવીશું. ચોકલેટ કેક બનાવવા માટે તેમાં સૌપ્રથમ આપણે એક મોટું બાઉલ લઈશું. તેની અંદર ચાળણી રાખી અને તેને આપણે 2 કપ મેંદો, 1 કપ જેટલું સુગર પાવડર નાખી દઈશું. તે બધાને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું અને એમાં 1 ટીસ્પૂન જેટલો કોકો પાવડર નાખીશું. મારે 2 કપ મેંદો હતો એટલે મેં 2 કિલોની કરી છે, એટલે મેં એવી રીતે 2 ચમચી જેટલો કોકો પાવડર નાખ્યો છે. તમારે માપ બરાબર જોવાનું છે. તમે 1 કપ કરો છો તો બધું હાફ હાફ લેવાનું છે. મારે 2 કપ મેંદો છે એટલે મેં બધું ડબલ લીધું છે. તેવી જ રીતે બેકિંગ પાવડર પણ 1 ટીસ્પૂન એવી રીતે મેં 2 વાર નાખેલું છે, એટલે 2 ટેબલસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે અને હાફ ટીસ્પૂન જેટલું આપણે ખાવાનો સોડા એટલે સાજી નાખીશું. પણ મારે 2 કપ હતું એટલે એને પણ મેં 2 વખત એ રીતે હાફ ટીસ્પૂન નાખેલું છે. બરાબર રીતે એને આપણે ચાળણીમાં આપણે ચાળી અને વેનીલા એસેન્સ આપણે નાખી દઈશું. તમારી પાસે ચોકલેટ એસેન્સ હોય એ પણ તમે નાખી શકો છો. તેની સાથે જ આપણે 2 ચમચી જેટલું બટર નાખી દઈશું. બટરને પહેલેથી જ આપણે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનું છે એટલે થોડુંક મેલ્ટ થઈ જાય. તેની સાથે મારે 1 ગ્લાસ જેટલું આપણે મિલ્ક નાખી દઈશું. મિલ્ક આપણે થોડું કરી અને એવી રીતે નાખવાનું છે. મારે ટોટલ 2 ગ્લાસ જેટલું મિલ્ક જોયું હતું. આપણે 2 ગ્લાસ મિલ્ક નાખી અને બધું જ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને ચોકલેટ કેક આપણે કેક બનાવતા હોય ત્યારે હંમેશા આપણે એક જ રોટેશનમાં આપણે હલાવવાનું છે, તો જ તમારી કેક એકદમ સોફ્ટ અને સ્પોન્જી બની જશે. આપણે ચોકલેટ કેક બનાવીએ છીએ તો એમાં પહેલેથી જ આપણે એને ઓવન આપણે પ્રીહીટ કરીને રાખવાનું છે. કોઈ પણ કેક કે કોઈ પણ બેકરી આઈટમ તમે બનાવો તો ઓવનને પહેલેથી જ તમારે 15 મિનિટ માટે પ્રીહીટ કરીને રાખી દેવાનું છે. તેની સાથે જ આપણે જે ટીનમાં તમારે કેક બનાવવી હોય એ ટીનમાં પહેલેથી જ તમારે બટરથી ગ્રીસ કરી અને રેડી કરીને રાખી દેવાનું છે. આ બધી જ વસ્તુ પહેલાં કરી અને પછી જ તમારે બેટર બનાવવાની તૈયારી કરવાની છે. મેં 2 વસ્તુ પહેલેથી રેડી કરેલું હતું એટલે બેટર ડાયરેક્ટ મેં એડ કરી દીધું છે. બેટર એડ કરી અને આપણે તેને ટીનને બરાબર ટેપ કરી લેવાનું છે. ઓવન મારે પહેલેથી જ 15 મિનિટ્સ માટે મેં કીધું એમ રેડી કરેલું હતું એટલે મેં એને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ ઉપર નીચે અને ટોટલ 40 મિનિટ્સ માટે હું એને બેક કરવા માટે મૂકું છું. જો ફ્રેન્ડ્સ તમારે 40 મિનિટ્સ પછી ચોકલેટ કેક આપણે બનાવીએ છીએ એ તમને લાગે કે થોડુંક હજી એમાં ચોટે છે તો તમે બીજી વધારે 5 મિનિટ્સ માટે રાખી શકો છો. મારે ટોટલ આજે 45 મિનિટ્સ થઈ છે તો મેં 45 મિનિટ્સ માટે કેક બેક કરવા માટે મૂકી હતી. તમે જોઈ શકો છો કે કેક એકદમ સરસ રીતે ફૂલી અને બહાર આવી ગઈ છે. તેમાં આપણે બટર પેપર લગાવ્યું હતું તે આપણે બરાબર રીતે કાઢી લેશું અને આપણી કેક એકદમ સરસ રીતે સોફ્ટ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. આને તમે આવી જ રીતે પીસ કરીને તો પણ ખાઈ શકો છો. તમે ઉપર ડ્રાય ફ્રૂટ્સ નાખી દો તો તમારે આ બ્રાઉની રેડી થઈ જશે. મારે આજે કેક રેડી કરવી છે એટલે એના માટે મેં પાવડર સુગર લીધું છે. પાવડર સુગરને હું થોડુંક પાણી નાખી અને સુગર સિરપ રેડી કરું છું. તે આપણે કેકમાં સ્પોન્જી બનાવવા માટે કરીએ છીએ. મને થોડુંક વધારે સોફ્ટ કેક જોઈએ છે એટલે હું થોડુંક વધારે લિક્વિડ રેડી કરું છું. તેની સાથે જ આપણે ચોકલેટ પહેલેથી જ મેં પીસ કરીને રાખી દીધા છે. મેં આજે ડાર્ક ચોકલેટ લીધી છે. તમે લાઇટ ચોકલેટ પણ લઈ શકો છો, વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. મને ખાલી ડાર્ક ચોકલેટ જ ભાવે છે એટલે મેં ડાર્ક ચોકલેટ પહેલેથી જ પીસ કરી અને મેં એને 10 મિનિટ્સ માટે મેં માઇક્રોવેવ કરી લીધી છે. 10 મિનિટ્સ પછી માઇક્રોવેવ થઈ ગયા બાદ આપણે કેકને પીસ કરી અને આપણે કેક રેડી કરી લેશું. તમે આ કેકમાં 2 કપ છે એટલે 2 kg જેટલી કેક રેડી થઈ છે. તમે એમાં
2 પીસ પણ કરી શકો છો અને 1 પીસ પણ કરી શકો છો. મેં આજે ખાલી હાફ જ પીસ રેડી કર્યું છે, એટલે વચ્ચેથી મેં એક જ કટ કરેલો છે. અને મારી પાસે પહેલેથી જ આવું કેકનું એક મોલ્ડ પડ્યું હતું. તમારી પાસે ના હોય તો આપણે કોઈ પણ કેક શોપમાં ઇઝીલી અવેલેબલ મળી જાય છે. અને જો આપણે કેક બહારથી પરચેસ કરતા હોય તો આપણી પાસે પડ્યું જ હોય તો એ આપણે રાખી દેવાનું છે. કેકની ઉપર આપણે સુગર સિરપ વ્યવસ્થિત રાખી, એની ઉપર જે આપણે ચોકલેટ ગનાશ રેડી કર્યું હતું તે આપણે લગાવી દઈશું. તેની ઉપર આપણે બીજો જે આપણો પાર્ટ હતો ચોકલેટનો, કેકનું આપણે બેઝ બનાવ્યું હતું એ આપણે નાખી દઈશું. અને તેની ઉપર જ પાછું આપણે થોડુંક સુગર સિરપ એડ કરી દઈશું અને પાછું ચોકલેટ ગનાશ આપણે નાખી અને કેકને એકદમ સરસ રીતે ગાર્નિશ કરી લઈશું. તમને જેટલી ચોકલેટ ભાવે છે એટલું તમે ગનાશ રેડી કરી શકો છો. અમને વધારે જોઈએ છે એટલે મેં ચોકલેટનું ગનાશ થોડું વધારે એડ કર્યું હતું. અને મેં આજે એકદમ સિમ્પલ રીતે જ ડેકોરેટ કરી છે. તો મેં ચોકલેટના પીસીસ કરી અને તેને ડેકોરેટ કરી અને સિમ્પલ સુગર સિરપના બોલ્સથી મેં એને ડેકોરેટ કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આજે આપણી ચોકલેટ એકદમ સુપર સોફ્ટ અને ઇઝી મેથડથી સિમ્પલ ગાર્નિશથી મેં રેડી કરેલી છે. અને મેં રેડી કરી અને 2 અવર્સ માટે બહાર જ મેં રાખી હતી. તો કેક એકદમ સરસ રીતે એના પીસ પણ થઈ શકે છે. જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે મને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તમને એવરી વીક તમે નવી રેસીપી ઇઝી મેથડથી હું તમને શીખવાડીશ. તો ચલો, આપણી ચોકલેટ કેક રેડી છે ખાવા માટે. તો તમે પણ આવી રીતે ચોકલેટ કેક બનાવજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને ખવડાવજો. થેન્ક યુ.